ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.1 ના કેટલાક દાખલાઓ જોઈશું. પ્રશ્ન 12. એક રેખા કેપિટલ A ઓફ x1, y1 અને કેપિટલ B ઓફ h, k માંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢળ સ્મોલ m હોય તો સાબિત કરો કે બ્રેકેટમાં k y1 m બ્રેકેટમાં h x1. બરાબર? ઓકે, ધારો કે રેખા સ્મોલ m કહી દઉં છું. એ કેપિટલ A ઓફ x1, y1 અને કેપિટલ B ઓફ x2, y2 માંથી પસાર થાય છે. બરાબર છે? ઓકે, તો આ તમારી રેખા L છે. A ઓફ x1, y1 અને કેપિટલ B ઓફ h, k માંથી પસાર થાય છે એટલે A અને B. બરાબર? તો બિંદુ A belongs to રેખા L, બિંદુ B belongs to રેખા L. A અને B સરખા નથી. બરાબર? N belongs to R2. સમજાય છે? ઓકે, માટે રેખા L ને રેખા A ની એક જ છે તો એનો ઢળ સ્મોલ m છે. બોક્સમાં આપણને આપેલું જ છે. ચાલો, હવે બે બિંદુ આપેલા છે તો ઢળ માટે કયું સૂત્ર એપ્લાય થાય? તો કે y2 - y1 upon x2 - x1 અથવા y1 - y2 upon x1 - x2. ઓકે, તો હું આ સૂત્ર એપ્લાય કરું છું. m બરાબર y2 - y1 upon x2 - x1. ચલો, y2 ની કિંમત k મૂકી દો, y1 ની કિંમત y1 છે, x2 ની કિંમત h લખી દો, x1 ની કિંમત x1 જ છે. બરાબર છે? માટે આપણને શું મળી ગયું? m k y1 upon h x1. ચલો, હવે જે સાબિત કરવાનું છે તે જોઈને આપણે કામ કરીશું. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે માટે m બ્રેકેટમાં h x1 છે, h x1 ઇઝ ઇક્વલ ટુ k y1. તો દીકરો આપણે આ સાબિત કરવાનું હતું. બરાબર? આન્સર કમ્પ્લીટ થઈ ગયો. લખો. 1 માર્કમાં ચાલશે આ. 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં, વેરી શોર્ટ ક્વેશ્ચન VSQ 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. લખો. ઓકે, સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 13. જો ત્રણ બિંદુઓ કેપિટલ A ઓફ h, 0, કેપિટલ B ઓફ A, B અને કેપિટલ C ઓફ 0, k એક રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે A upon h plus B upon k is equal to 1. ઓકે, તો ધારો કે રેખા L પર ત્રણ બિંદુઓ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C આવેલા છે. બરાબર છે? ઓકે, તો બાજુમાં હું ફિગર ડ્રો કરું છું. આ L રેખા છે, એના પર ત્રણ બિંદુ આવેલા છે, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. બરાબર છે? ક્રમ મને નથી ખબર, રેખા પર ગમે જ્યાં હોઈ શકે. બરાબર છે? ઓકે, પણ એક જ રેખા પર આવેલા છે. ચાલો, હવે કેપિટલ A ઓફ h, 0, કેપિટલ B ઓફ A, B અને કેપિટલ C ઓફ 0, A છે તો એને આપણે ધારી લઈએ છીએ. તો કેપિટલ A ઓફ x1, y1, કેપિટલ B ઓફ x2, y2 અને કેપિટલ C ઓફ x3, y3. રાઈટ? અને અહીંથી તમને દેખાય છે A is not equal to B is not equal to C belongs to R2. અહીંથી પણ ખબર પડે છે ત્રણ બિંદુઓ ડિફરન્ટ છે. બરાબર છે? ઓકે, ચાલો, તો હવે આપણે સાબિત કરવાનું છે કે A upon h plus B upon k is equal to 1. તો તમે જોઈ શકો છો કે h એ બિંદુ A માં આવેલો છે, k બિંદુ C માં છે, એક યામ, અને A અને B એ B ના બે યામો છે. સમજાય છે? ઓકે, ચાલો, તો આ ત્રણ બિંદુઓ આના ઉપર આવેલા છે. લખી દીધું. હવે હું આમ લખી શકું કે A, B, C સમરેખ બિંદુઓ છે. મને સિચ્યુએશન એક્ઝેક્ટ નથી ખબર, આમ હોઈ શકે અથવા તો આમ હોઈ શકે અથવા તો
CAB બરાબર સમરેખની ત્રણ સિચ્યુએશન છે આપણી પાસે એમાંથી કોઈ પણ એક હોઈ શકે ઓકે ચાલો હવે આના પરથી શું લખી શકાય તો રેખાખંડ AB નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ BC નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ CA નો ઢળ સમરેખ છે આપણે આમ લખી શકીએ વિથ ડબલ ઇમ્પ્લિકેશન ઓકે ચાલો આટલું કમ્પ્લીટ કરો બરાબર છે ઓકે ચાલો હવે આ તો અન્ડરસ્ટેન્ડિંગ માટે છે આગળ જઈશું તો રેખાખંડ AB નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ BC નો ઢળ કોઈ પણ બે લઈએ છીએ બરાબર છે ઓકે ચાલો કિંમત મૂકીશું તો y2 y1 upon x2 x1 is equal to y3 y2 upon x3 x2 રાઈટ ચાલો હવે y2 ની કિંમત કોણ છે તો સ્મોલ b બરાબર y1 ની કિંમત 0 છે x2 ની કિંમત કોણ છે સ્મોલ a x1 ની વેલ્યુ કોણ છે સ્મોલ h ઓકે ઇઝ ઇક્વલ ટુ y3 તો સ્મોલ k છે y2 તો એ b છે ઓકે અપોન x3 તો x3 ની કિંમત 0 છે અને x2 ની કિંમત સ્મોલ a છે બરાબર છે ઓકે આગળ જઈશું માટે સાદુરૂપ આપીએ તો b upon a minus h is equal to k minus b upon minus a that is cross multiplication કરી દઈએ છે છેદ is not equal to 0 minus ab is equal to k minus b into a minus h માટે minus ab is equal to ak minus hk minus ab plus bh સમજાય છે ઓકે ચાલો હવે આ જોતું રહેવાનું છે a upon h plus b upon k is equal to દીકરો આપણે 1 લાવવાનું છે સમજાય છે ઓકે ચાલો તો આ તમે જોઈ શકો છો કે અહીંયા માઈનસ ab છે અહીંયા પણ માઈનસ ab છે એ જશે અને આને માઈનસ hk સામે જશે એટલે hk આવી જશે બરાબર છે આ સ્ટેપ અહીંયા આવી ગયું છે તો is equal to ak plus bh ક્લિયર ઓકે ચાલો હવે તમે જો કે અહીંયા છેદમાં આપણને h જોઈએ છે a upon h plus b upon k is equal to 1 જોઈએ છે એટલે સમજ પડે hk બરાબર છે ઓકે not equal to 0 તો બંને બાજુ ભાગાકાર કરું છું hk upon hk is equal to ak plus bh upon hk માટે 1 is equal to a upon h plus b upon k તો દીકરા આપણે આ સાબિત કરવાનું હતું તો અહીંયા તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો છે ક્લિયર ઓકે લખો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 14 વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ નીચે આકૃતિમાં બતાવેલ છે રેખા AB નો ઢળ શોધો અને એ ઢળ શોધ્યા પછી એનો ઉપયોગ કરીને વર્ષ 2010 માં વસ્તી કેટલી હશે તે શોધવાનું છે ઓકે તો ધારો કે કેપિટલ A ઓફ હવે તમને આલેખમાં શું દર્શાવ્યું છે તો x અક્ષ પર વર્ષ છે y અક્ષ પર વસ્તી કરોડમાં આપેલી છે બરાબર કેપિટલ A ઓફ 1985,92 છે તો એને હું કેપિટલ A ઓફ x1, y1 કહી દઉં છું
અને કેપિટલ બી ઓફ 1995,97 આપેલું છે એને હું કેપિટલ બી ઓફ x2, y2 કહી દઉં છું. સમજાય છે? ઓકે. ત્યારબાદ આગળ વાંચીએ તો રેખાનો ઢાળ શોધશું ત્યાર પછી એનો ઉપયોગ કરીને વર્ષ 2010 માં વસ્તી કેટલી હશે, બરાબર છે, આટલું આપેલું છે. ત્યારબાદ x બરાબર 2010 વર્ષ ત્યારે y ઇઝ ઇક્વલ ટુ વસ્તી સામા આપેલી છે કરોડમાં, ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. સમજાય છે? તો ધારો કે કેપિટલ C ઓફ x, y છે, બરાબર છે, એ પણ તમને આકૃતિમાં આપેલું છે. તો c નો x યા આપણને ખબર છે 2010, અહીંયા કમ્પ્લીટ કરશું તો કેપિટલ C ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ C ઓફ 2010, y. ક્લિયર? હવે દીકરાઓ તમે જોઈ શકો છો આલેખ પરથી કે આ જે રેખા આપી છે તો એમાં એ એક જ રેખા પર a, b અને c બિંદુ આવેલા છે. તો આમ લખી શકું આલેખ પરથી સ્પષ્ટ છે કે a is not equal to b is not equal to c belongs to R2 and a, b, c સમરેખ બિંદુઓ છે. ક્લિયર? ચાલો તો માટે સમરેખ બિંદુઓ છે તો શું લખી શકાશે? રેખા AB નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ રેખા BC નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ રેખા CA નો ઢાળ. તો આને હું નંબર 1 આપી દઉં છું. સમજાય છે? તો આ દાખલામાં આપણે સમજવાનું છે કે બિંદુઓ A, B, C એ સમરેખ છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ચાલો હવે આપણે રેખા AB નો ઢાળ શોધવાનો છે. તો કેપિટલ A ઓફ 1985,92 ને આપણે કેપિટલ A ઓફ x1 y1 કીધું છે. કેપિટલ B ઓફ 1995,97 ને શું કીધું? કેપિટલ B ઓફ x2, y2 કીધું છે. તો રેખા AB નો ઢાળ is equal to y2 minus y1 upon x2 minus x1. ચાલો વેલ્યુ મૂકી દો. y2 ની કિંમત 97 છે, y1 ની કિંમત 92 છે, x2 ની કિંમત 1995 છે, x1 ની કિંમત 1985 છે. બરાબર છે? ઓકે. તો 5/10 is equal to 1/2. તો આપણો એક આન્સર અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. રેખા AB નો ઢાળ શોધવા કીધો હતો. હવે રેખા AB ના ઢાળનો ઉપયોગ કરીને આપણે બિંદુ C નો વાયમ શોધવાનો છે. તો હવે તમને ખબર છે કે a, b, c સમરેખ બિંદુઓ છે. તો રેખા AB નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ રેખા BC નો ઢાળ લેવું તો પણ મને C નો વાયમ મળશે, અથવા રેખા AB નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ રેખા C નો ઢાળ લેવું તો પણ મને C નો વાયમ મળવાનો છે. પણ યાદ શું રાખવાનું છે કે આપણે ઉપયોગ રેખા AB ના ઢાળનો જ કરવાનો છે. બરાબર છે? તો અહીંયા આના પછીનું સ્ટેપ શું આવશે? રેખા AB નો ઢાળ is equal to રેખા BC નો ઢાળ અથવા રેખા AB નો ઢાળ is equal to રેખા CA નો ઢાળ. સમજાય છે? આ ત્રણ ઇક્વલ છે તો કોઈ પણ બેની જોડી બનાવી શકાય. પણ આ દાખલામાં આપણને શું કીધું છે કે રેખા AB નો ઢાળ શોધો અને એનો જ ઉપયોગ કરો. એટલે રેખા AB નો ઢાળ તો મારે કમ્પલસરી લેવાનો છે. તો બીજો કયો ઢાળ લઈ શકાય? રેખા BC નો ઢાળ એની સાથે. અથવા રેખા AB નો ઢાળ તો આપણે લેવાનો જ છે તો બીજો કયો ઢાળ લઈ શકાય? રેખા CA નો ઢાળ. આ રીતથી કરો અથવા આ રીતથી કરો, વયમ તમને C નો સરખો જ મળવાનો છે. ઓકે, ચાલો તો રેખા BC નો ઢાળ અહીંયા જો તો b of x2, y2 છે. એ c of x, y આપેલું છે આપણને. ઓકે, ચાલો તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ છે અહીંયા. તો y minus y2 upon x minus x2. ચાલો રેખા AB નો ઢાળ તો આપણે 1/2 શોધી જ કાઢેલો છે. ઓકે, માટે 1/2 is equal to y minus તો y2 કોણ છે? 97, રાઈટ? ઓકે, ચાલો હવે x કોણ છે? તો 2010. ઓકે, x2 કોણ છે? તો 1995. ક્લિયર? ઓકે, ચાલો આગળ
તો y ની વેલ્યુ y છે, y2 ની વેલ્યુ 97 છે, બરાબર છે? ઓકે. x ની વેલ્યુ 2010 છે અને x2 ની વેલ્યુ 1995 છે. ક્લિયર? ઓકે. આગળ જઈશું. ચલો સાદુરૂપ આપીએ. માટે 1/2 is equal to y minus 97 upon 15 થશે. 2010 માંથી 1995 બાદ કરો. માટે ક્રોસ મલ્ટીપ્લિકેશન 15/2 is equal to y minus 97 માટે 7.5 વત્તા 97 is equal to y. ચાલો માટે y is equal to 104.5. હવે દીકરાઓ જો તો y અક્ષ પર આપણને વસ્તી આપેલી છે, તો વસ્તી સામા આપેલી છે કરોડમાં, બરાબર છે? તો અહીંયા y is equal to 104.5 કરોડમાં. ઓકે. તો આપણને ફાઇનલ ક્વેશ્ચન શું હતો કે રેખાએદીના ઢળનો શોધો અને એનો ઉપયોગ કરીને વર્ષ 2010 માં વસ્તી કેટલી છે. તો આપણે લખી શકીએ કે જે 2010 માં વસ્તી ની સંખ્યા દર્શાવે છે, બરાબર? ઓકે. કમ્પ્લીટ કરો. આ દાખલો 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ વેરી મચ.